સુરત ક્રાઇમ બ્રાન્ચ IUCAWએ સરથાણા વિસ્તારમાં એક હોટલમાં કાર્યરત એક હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચના IUCAW વિરુદ્ધના ગુનાઓની તપાસ માટે રચાયેલી એક ખાસ એકમ એ સરથાણા વિસ્તારમાં એક હોટલમાં કાર્યરત એક હાઈ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે અને 4 આરોપીઓની ધરપકડ કરી છે। પોલીસે 3 વિદેશીઓ સહિત 4 મહિલાઓને પણ બચાવી હતી, જેમને વેશ્યાવૃત્તિ માટે ત્યાં લાવવામાં આવી હતી। જોકે રેકેટનો મુખ્ય સૂત્રધાર હજુ પણ ફરાર છે। સૂત્રના જણાવ્યા અનુસાર IUCAWને બાતમી મળી હતી કે સરથાણાના બાપા સીતારામ ચોક નજીક સ્થિત વ્હાઇટ હાઉસમાં વિદેશી મહિલાઓને વેશ્યાવૃત્તિ માટે દબાણ કરવામાં આવી રહ્યું છે। માહિતીના આધારે પોલીસ ટીમે ગુરુવારે મોડી રાત્રે હોટલ પર દરોડો પાડ્યો હતો। હોટલના રૂમની તપાસમાં વેશ્યાવૃત્તિની પુષ્ટિ થઈ હતી। પોલીસે સાવરકુંડલાના રહેવાસી હોટલ મેનેજર વિવેક પટેલ, મગદલ્લાના રહેવાસી કર્મચારી કમ બ્રોકર ચિરાગ કિયાની ઉર્ફે લાલા અને 2 ગ્રાહકો કામરેજના રહેવાસી રાજ ગાજીપરા અને પુણા ગામના રહેવાસી સની ભોઈની ધરપકડ કરી હતી। કેસ કાઉન્ટરમાંથી 50,900 રૂપિયા રોકડા, 5 મોબાઈલ ફોન, કોન્ડોમો અને અન્ય વસ્તુઓ જપ્ત કરવામાં આવી અને હોટલમાં હાજર 4 યુવતીઓને મુક્ત કરવામાં આવી હતી। હોટલ સંચાલક અને રેકેટનો મુખ્ય સૂત્રધાર સેન્ડી પટેલ પોલીસની કાર્યવાહી પહેલા જ ભાગી ગયો હતો। સરથાણા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે। વિદેશી મહિલાઓ વિઝિટર વિઝા પર ભારત આવી